ગીતમાં લખે છે જગદીશભાઈ, આ ડાયરો બાદ ધંધાળું જોરાળા દૂધ હુકળ કપીડા વાળા છેડા સેન મેઘમાળા બળાકારી સાર ઉતરા બડાળા કાજે બળાકારી જોમ ધરી હલા પતિ લાયો દળ ખોદ માં ઢાળ લાયો દળ ખોદ માં ઢાળ હાલિયા હુકારા કરી દહો દિશા ધરા કટા લંક રાદુ હાર લડવા ઉઠિયા હામાં લંક જરા દૂત ભારી જોમ ધરા દળા બંને આવ્યા તો તાર આ કરશનભાઈ આ ડાયરામાં કરશનભાઈને અમે તો કડાવ મળેલા પણ એમના પરમ શ્રી મિત્ર અમારે પીઆઈ ગોસાઈ સાહેબ ગોંડલ એમનો મને ફોન આવ્યો સાહેબનો કે કરશનભાઈ મારા મિત્ર છે અને બનાસકાંઠાની ધરતીમાં ડાયરો કરવાનો છે મેં કીધું બનાસ તો મને પ્રેમ બહુ કરે છે યાર અને બનાસકાંઠાનું નામ પડે એટલે એમ થાય છે કે આના માટે શહીદ થઈ જવું છે આવો પ્રેમ યુવાનોએ કર્યો છે અને ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર માવસરી પોલીસ સ્ટેશનમાં અમારે પીએસઆઈ શ્રી વીડી દેસાઈ સાહેબ ફરજ બજાવે છે એ પણ હાલ હાજરી આપી અને એ પણ હાજર છે આ પોલીસ સ્ટાફને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો આપણા ફંક્શનોને જ્યારે જ્યારે દુનિયા ગમે કહેતી હોય દુનિયા બોલે સાંભળી લીધું હા મેડમ છે અમારી વીડી દેસાઈ સાહેબ દુનિયા હમણાં જ એમનું સન્માન થયું બહેનનું આવી હતી દુનિયા ગમે કહેતી હોય પણ તમે તમારી નજરે જોજો 5 આંગળી હરખી ન હોય યાર ક્યાંક બે કડવા અનુભવ તમને મને થયા હોય પણ બધી પોલીસ હરખી ન હોય એમાંય ક્યાંક ખાનદાની છુપાણેલી છે આપણે આપણા પરિવાર સાથે આનંદ કરતા હોય ત્યારે બંદોબસ્ત રાખીને રાતે 12 વાગ્યા હોય કે દિવસના 12 વાગ્યા હોય ઉનાળાના ખરા તડકે રોડ ઉપર ઊભા હોય તમારા અને મારા માટે એટલે એકવાર પોલીસ સ્ટાફને જોરદાર તાળીઓથી આવી વધાવી લીજો બાદ ધંબાળા જોરાળા દૂધ હુકળે કપીડા વાળા છેડા છે ને મગ માળા ભલા કારી સાર ઉતરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારી આલા પતિ લાયો દળ પાદ માં ઢાર કરંદા કે હરી નાદુ હાલિયા હુકારા કારી દહો દિશા ધરા કટા લંક રાદુ હાર લડવા ઉઠિયા હામાં લંકે સરા દૂત ભારી જોમ ધરા દળે ભલે આવ્યા દદાર ભાઈ હક નાગતા હાલિયા સુરા લડવા મેદાન માથે માટિયા ભલાણ ઘોડા ઘૂમે ગમહાન ટકાળી તાળીયું બોલે મનાણી કાળિયું જેવું ધૂળિયા ડમરી જાણે મામલા મેદાન હવલું હુકવા લાગી હાથીડા હુકયા જાણે જગને ગુજાર આકોટા પાકોટા દેતા ભલકારા લલકારા મરવા મારવા કાણી લાગી લીલી લહેર ગુજાળી ભવાની દેવી રણ મેરે ગત પીતી નિશી પ્રખંડા દેવી કારવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા ચોવળા દેતા કાળ કાળ હમ 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 મંડાળા કરાળ આવા ધીંગાણા થાતા તેજી કોઈ ભલકારા દેતા હોય જેમ તમે કેમ અહીંથી પડકારો કરો છો એમ તેજી ભલકારા દેતા હોય ત્યારે આ કડીમાં એક જબરદસ્ત યુવાન અજય મીઠાપરા લખે છે સાંભળજો સાહેબ સરસ્વતી છે ને એ ક્યાં જઈને બેહે એ તો તમારા નસીબ હોય ને ખબર પડે અભિમાન આવી જાય ને ત્યારે એ માર્ગ આપી દેશે આ ગીતનું ને આ ગીત કોળીનો દીકરો અજય મીઠાપરાએ લખ્યું છે જોરદાર તાળીઓથી અને વધાવી લેજો જ્યારે તમને એવું થવા માંડે કે અમારા સિવાય હવે બીજું કઈ છે જ નહીં ત્યારે સાંભળી લીજો કે આયા એકથી ખવાયા જન્મે છે એકથી ખવાયા થાય છે અને એ અજય લખે છે આયા નામ એટલા માટે લઉં છું જેને ગીત લખ્યું છે એને ન્યાય મળે યાર એની કદર થાય ગીતની એટલા માટે અમારો અજય લખે છે આમાં આઈ બલ 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 કરાયા બધી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવા ને મોત હેમાળા ભણેથી શિવ આવ્યો ધીંગાણું જોવા આજો કહે આજ રણ મચાણો સંગ્રામ અને પ્રયાગરાજ આ તો બનાસકાંઠાની ભૂમિ છે યાર મને અનુભવ છે આ ધરતીનો આ મારુતિ સાઉન્ડ ને અનુભવ છે આ ધરતીનો એમાં આ રાજપૂતો મેં કીધું એમ એક નહીં બે નહીં ત્રણ નહીં 12 બીજના ધણીને જેના ફળિયામાં આવું પડ્યું હોય તું રાજપૂતો આ બેઠા છે ત્યારે મને અહીંથી આ સપાખરું જેમ તેમ ન ગવાય એનો કઈક નશો એની કઈક તાકાત બીજી છે ત્યારે પ્રયાગરાજ હક નાખતા હાલિયા સુરા અડવા મેદાન માથે માંડિયા
હાથીડા હુકલા જાણે ગગને ગુજાર ભાગોટા ભાગોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા તાણ લાગી લીલી લહેર બાદ તમારું જોરાળા દૂધ હુકલા કપીદા વાળા તેના સેન મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાદે વાળા કારી જોમ ધારી હલા ભતી લાયો દાળ પગમાં ઢાર હુકાર કરી દહો દિશા ધારા કાટા લંકરા દુહાર લડવા ઉઠી હવા લંકે સરા દૂધ ભારી જોમ ધારા ધારા બને આવ્યા તો દાર ઉજાળી ભવાની દેવી રામ મેરા ગાદ દીદી નિસીર ગંગા દેવી તારવા ફરાળ અવળા હવળા ઠેક દેવળા જોવળા દેતા કાળ કાળ હામ હામ મંડાણા કરાળ ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવાને મોત આયા હમાળા ભણથી શિવ હાલિયો ધીંગાણું જોવા આજો કહે આજ રણ મચાણો સંગ્રામ મારું નાક ઘરનું દેવના દીધેલા હોય ઈ જાવ પડકારો કરીએ કે યાર બાકી પડકારો ન થાય મને યાદ છે જેટલા સમયથી આ પરગણામાં પંથકમાં આવું છું સંચાલનમાં દશરથદાને જોયો અને પાછો રીતે રીતે જોયો રાણાની રીતે હોય તો પાછો ડીજે એની રીતે હોય આવો મોજીલો છે પાછો ભોળો છે સાંભળજો હોશિયાર હોત ને તો અમે એમ ધ્યાન રાખે પણ બોલી જાય ને પેટમાં પાપ ન હોય એવો દશરથદાન છે વધાવો એકવાર જોરદાર થાળી છે જેની હરવાણી હારી હોય ઈ કોઈ દી દુકાન દુકે નહીં પણ જેના પેટમાં પાપ હોય એનાથી તો દ્વારકા વાળું છે તો હાલે પણ જેની હરવાણી હારી હોય કોઈ બોલી જાય તમારી આગળ તો સમજી લેવું કે હારો માણસ છે અને કાંઈ ન બોલે મીઠા જેવા તો સમજી લેવું કે આ કેદી બટકું ભરે એનું કઈ નક્કી નહીં યાર એટલે ભરોસો બોલવા વાળા ન કરજો વગર બોલ્યા રહેતા હોય આમ મીઠું માથું રાખીને ટૂંકી ગરદન ને ખડા કાન બાકી તમે જાણો છો પણ મારે જે વાત કરવી છે આયા ભોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં દુનિયાનો બાપ એટલે મારો ભોળોનાથ શું કામ ભોળોનાથ આપણું આખું આ લાઈવ ટેલિકાસ્ટ જબરદસ્ત આ પરગણાનું ગૌરવ એટલે અમારા ઉત્સવ સ્ટુડિયોમાં એકવાર જોરદાર વધાવી લેજો હા ફરમાઈશું તમારી એક પછી લેતો જાવ એકાદી વાતે કરી દો અહીંથી પછી ગીત તમને ગમે અહીંથી ગાવાનું છે બધા એટલે અમારા ગોંડલ પીઆઈ શ્રી ગોસાઈ સાહેબ આ લાઈવ વિડિયો જોવે છે અને બધાય ડાયરાને એમના તરફથી મને તો કે સાહેબ એવા ગોસાઈ એટલે નમો નારાયણ આદેશ આદેશ યાર હા એવા ગોસાઈ સાહેબ છે મરદ માણસ ઓફિસર અને આવા અધિકારીઓનું તો અમને ગૌરવ છે કરશનભાઈ એટલે સાહેબનો મેં કીધું એમ ફોન આવ્યો આ પરગણા માટે અને એમની મિત્રતા જુઓ તમે એકવાર ગોસાઈ સાહેબને તાળીઓથી વધાવી લો ભાઈ બંધાય છે મિત્ર કીજીએ મર્દ મર્દ સો દર્દ મિટાવે અને મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે મિત્ર કીજીએ મર્દ ખુશામત કરની ખાવે એટલે આ તકે આપણો આખો ડાયરો જે બધા લાઈવ જોવે છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પણ મારે જે વાત કરવી છે આ પરગણામાં ગીતો ગાત આથી પણ એકાદી વાત તમે ઉતારતા જજો જે ભગવાન ભોળેશ્વર મહાદેવ વિરાજે છે આ તું રાજપૂતો હાથમાં તરવાર લઈ અને જેના નામથી જેના પરગણા ઓળખાતા હોય અને મેં કીધું તમારું ખોળ્યું અને કરશનભાઈ તમારું ફળ્યું બે ઉજળા હોય ને તો જ હારો દીકરી ખારા દીકરાનો જન્મ થાય તમારું ખોળ્યું અને તમારું ફળ્યું આના બે ના વિચારો બે હારું હોય ઉજળા હોય પરંપરા જાળવી રાખી હોય તો દીકરા કે દીકરી હારી વિરાંગનાનો જન્મ થાય આ તુંવરનું કેટલું ફળવું ઉજળું હશે ભગવાન રામદેવજી મહારાજને અવતાર લેવા એના ખોળે આવવું પડ્યું લોક સાહિત્યનો ભગત બાપુનો દુહો છે કે મળીને હરીને માં ઈથી પરમે હર પશુ થયા ભગવાને ઘણા અવતારો લીધા પણ જ્યાં માનો ખોળો ન મળ્યો એ અવતાર જગતમાં પૂજાનો દાખલા છે નહીં પણ જે જગતમાં માના ખોળામાં ભગવાન આવ્યો મળીને હરીને માં ઈથી પરમે હર પશુ થયો પછી જાયો જહોદા તણો તેજી કાન કહેવાનો કાગડા આ તો મળીને હરીને માં અને પરમે હર પશુ થયો
ભગવાન પશુ બની ગયો પણ માનો ખોળો લીધો. તો રામદેવજી મહારાજ થઈને આવ્યા ભગવાન. તો આજે પોકરણગઢમાં જાઓ, આજે તમે રણુજાના પાદરમાં જાઓ, ભગવાન રામદેવજી મહારાજ ઓલ ભારતમાં આજ પણ જેની આરતીઓ ગવાતી હોય, જેના નામના પરચા જગત આખું જોતું હોય, એ માનો ખોળો હતો. અને આજ પણ ભીમાના પાદરમાં મુસાળો ધરણીધર બેઠો હોય કે દ્વારકાના દેવળમાં દ્વારકા વાળો બેઠો હોય, એને માનો ખોળો લીધો, દેવકીના ખોળે આવ્યો. એટલે ભગવાન પૂજાનો એ કથા જાણો છો અહીંથી, પણ વાત કરી દઉં જે પ્રસંગમાં જે નિમિત્તે હું તમે મળ્યા છે આ ધરતી ઉપર. લાધાજી નામના એક મર્દ રાજપૂત આ કાંઠે રાજવાહો કરતા, રોકાય રાતું રાતવાસો કરે, રોકાય પોતાના ભાઈ ભેળા છે આયા. હું ઘણી વાર કહું છું દુનિયામાં ગમે હારે હોય પણ ભાઈ ભેળા ન હોય તો સમજી લેવું કે આપણામાં કઈક ફેર પડ્યો હોય, આપણી કઈક ભૂલ ગઈ હોય. સાહેબ હું આપને પ્રસંગો આગળ ઉપર કહીશ, પણ જેની યાર ભાઈ હોય ને એને દુનિયામાં કે હારવું ન પડે. શું કામ? ભાઈ વગર બેકાર મન કડવું લાગે કાગડા. તેથી લક્ષ્મણે કીધું તું, ભરતે કીધું તું, રામાયણ વાંચી લેજો. આ પણ જે લાધાજી તું રાજપૂત આ કાંઠે રાતું રોકાતા, ભાઈ ભાઈ પેલા હતા, એમાં એક દીવો નીકળે છે ત્યાંથી. પ્રસંગ તો બહુ મોટો છે, ટૂંકમાં વાત કરું. આપણે દીવો નીકળે, દીવાને જાતા બધા જોવે છે દીવો જાય છે, પણ ક્યાં જાય, કોણની પાછળ જાય. એક દી નક્કી કરી લીધું લાધાજી રાજપૂતે કે દીવાની પાછળ જવું છે. દીવો જાય છે ક્યાં? દીવાની પાછળ ધીરા 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 જે ડગલા દેવા મને પોતાના ભાઈ ભેળા છે, બધા દીવાની યારે દીવો હાલ્યો જાય છે, દીવાની પાછળ હાલ્યા જાય. જે ભોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા છે ભગવાન શિવ ક્યાંથી આવ્યા એની વાત તમને કરી દઉં. દીવો હાલ્યો જાય છે, 1 ગાવ 2 ગાવ 3 ગાવ 5 ગાવ 7 ગાવ સુધી હાલ્યા. પેલા હતા એ બધા થાકી ગયા, પણ પોતાની નિષ્ઠા અને પોતાના વચન ઉપર અડગ હતા લાધાજી રાજપૂત કે એક નહીં 50 ગાવ જવું પડે તો જવું છે, બાકી આજ નક્કી કર્યા વગર પાછો આવું તો રાજપૂત નો કહેવા કહો દીવો જાય છે ક્યાંથી. અને દીવાની પાછળ હાલતા 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 12 ગાવનો ફલ્લો જ્યાં કાપ્યો, થાકી ગયા, પોતે પાણી નથી ભેળું પીવા માટે. સાહેબ થાકી ગયા પછી ઉભા થઈને હાલતા થઈ ગયા દીવાની પાછળ. થોડાક જ્યાં આગળ હાલ્યા ત્યાં તો એક સાધુડો ઉભો છે, સન્યાસી ઉભો છે. એ સન્યાસીના પગમાં પડ્યા, એને કીધું કે ક્યાં જાવ છો? કે દીવાની પાછળ જાઉં છું. કે હવે પાછળ જવાની જરૂર નથી, અહીંથી પાછા વળી જાવ. હાથમાં શિવલિંગ હતું કરશનભાઈ, એ શિવલિંગ લાધાજી રાજપૂતને આપ્યું અને એટલું કીધું કે આ શિવલિંગ લઈને પાછા વળો અને સેવા કરજો, આ શિવલિંગની પૂજા કરજો, આ શિવલિંગની. અને તમારે અહીંયા ભેહું નહીં, તમે મોઢામાંથી બોલો ઈ ન કરો તો માનજો ભોળો નાથ તમારી ભેળો હાલ્યો નો હાલ્યો થાય. આ શિવલિંગ થઈ લેતા જાવ. અને ઈ શિવલિંગ ને લાધાજી રાજપૂત તુવે રાજપૂતે પાછા વળ્યા અને પોતાના ઘરે આવ્યા. ઈ શિવલિંગની વર્ષો સુધી જેને પૂજા કરી આજ પણ ઈ પરંપરામાં. અને પછી ઇતિહાસ એવું કહે છે કે શિવ મંદિર બનતું તો એમાં શિવલિંગ એમને આપી ભગવાન ભોળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. જળિયો વસો જંગલમાં ઘોડાનો દાતાર, ત્રિથો રાવળ જામને હાકી દીધો આખો હાલાર. જેમ ભગવાન જડેશ્વર મહાદેવ પ્રસન્ન થયા જામ સાહેબ ઉપર અને આખું હાલાર આપ્યું, એમ કે જ્યાં બનાસકાંઠાની ધરતી ઉપર લાધાજી ઉપર ભગવાન ભોળેશ્વર મહાદેવ પ્રસન્ન થયા અને કીધું કે એકથી એક દીજો તારો હવાયો ન કરું તો ભગવાન શિવ ભેળો હાલ્યો નો હાલ્યો થાવ, ઠાકર હાલ્યો નો હાલ્યો થાય. આ પરચા છે આ ભૂમિના. અને એ મારે તમને તમારી આગળ વાત કરવી છે. હાવ નવો પ્રસંગ છે, મને બહુ ગમે છે. શ્રદ્ધાન 1857 ના વિપ્લવની તૈયારી થતી, 1857 નો વિપ્લવ જેની તૈયારી થતી એમાં એક દુર્ગાદળ હતું. મહારાણી લક્ષ્મીબાઈ તલવાર હાથમાં લઈ બ્રિટિશરોની સામે યુદ્ધ કરવા ઉતર્યા, મેદાનમાં ઉતર્યા કે બ્રિટિશરોના દાંત ખાટા કરી અને એની તોપના મોઢા જો બંધ ન કરું તો હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નો કહેવાઉં. આ વીરાંગનાની આગળ એક દુર્ગાદળ હતું અને દુર્ગાદળમાં કેટલી દીકરીઓ 22 વર્ષની 25 વર્ષની દીકરીઓ હાથમાં તલવાર લઈ અને બ્રિટિશરોની સામે લડવા માટે તૈયાર હતી. એમાંનું એક પાત્ર આજ સુધી તમને મને કદાચ ખબર નહીં હોય, તમે આ વાત કદાચ નહીં સાંભળી હોય. એ દુર્ગાદળમાં એક દીકરી 22-25 વર્ષની જેનું જોમ એવું હતું, જેની તાકાત એવી હતી કે આ દેશ માટે પોતાના ધર્મ માટે મરી પરવારવું છે. એવા કેટલાય પાત્ર છે જેને ન્યાય નથી મળ્યા. એવી ઝીણી ઝીણી વાતો જ્યારે ગોતું છું ત્યારે મને એક પ્રસંગ યાદ આવ્યો. એ દુર્ગાદળ 1857 નો વિપ્લવ હાલતો હતો. અંગ્રેજોની બંદૂકોના નાળ સાથે ઝાંસીની સામે મંડાઈ ગયેલા
યુદ્ધની તૈયારી હાલતી હતી અને એમાં 22-25 વર્ષની દીકરી છે ને થનગના ઠાકોર દુર્ગા દળની પોતે સેનાપતિ હતી અને એને રાણી લક્ષ્મીબાઈની આગળ આવીને કાનમાં એટલું કીધું કે મુંજાતાને ઝાંસીની રાણી જે યુદ્ધના મેદાનમાં ઉતરે એમાં દુર્ગા દળની સેનાપતિ બની અને જો અંગ્રેજોને ધમરોળીને પાસી ન આવું તો મારી જનેતાનું ધાવણ લાદે હો. પરોહ રાખજો મારા ઉપર વિશ્વાસ રાખજો. મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી પાછી પાની નહીં કરું. અને તેદી 22-25 વર્ષની દીકરી દુર્ગા દળની સેનાપતિ બનેલી અને બે હાથમાં તરવારી શમશેર ઝાલી. પધારો બાપુ પધારો. તમારો ખૂબ ખૂબ આભાર. શિવાજીનું હાલો ને લઈ લો હાલો. આ મજા છે યાર. આયા વાવની ધરતીમાં ઉડું નથી લગાડતો, આખું પરગણું લઈ ગયો. આયા 12 વર્ષનો બાળક હોય કે 72 વર્ષનો કોઈ વૃદ્ધ માણસ હોય એની ફરમાઈશ શિવાજીની રાણા પ્રતાપની લખાજી ગોહિલની હોય. સાહેબ આ મજા છે આ બનાસકાંઠાની. જ્ઞાતિ કોઈ પણ હોય પણ આ વાત પૂરી કરીને અહીંથી હાલડું ગાવું. હવે સાંભળજો, થોડી વાર રહી જાઓ. સેલ્ફી આપણે નિરાતે ડાયરો પૂરો કરીને લઈ લઈએ. બધી ફરમાઈશું લઈ લો પણ મારી વાત સાંભળજો. અને તેથી 22-25 વર્ષની દીકરીએ તરવાર લીધી હાથમાં અને અંગ્રેજોની સામે જ્યાં મીટ માંડી આ બાજુ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઘોડાના પેગડે પગ દીધા અને ઘોડાના પેગડે પગ દઈ અને રાણી લક્ષ્મીબાઈ નક્કી કર્યું અંગ્રેજોની સલ્તનતને ધ્રુજાવી દઉં. એ વખતે 4000 નું દળકટક હતું એની આગળ અને 4000 નું દળકટક લઈને યુદ્ધના મેદાનમાં ઉતર્યા. આ બાજુ દુર્ગા દળની સેનાપતિ બનેલી 22-25 વર્ષની દીકરી. હું ઘણી વાર કહું છું કે આ દેશની એક એક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. આ દેશની એક એક દીકરી એમપીના ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ જેમ અંગ્રેજોની સામે લડી એમાં દેશની એક એક દીકરી ભીમાબાઈ જેવી છે. આ દેશની એક એક દીકરી સાહેબ દુર્ગા છે, ચંડી છે. ત્યારે મને કહેવા જો અહીંથી વાત પછી પૂરી કરું. પેલા ઓલા વડીલ આવ્યા એટલે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. એમના માટે શિવાજીના હાલડાની 2 કડી મારા અહીંથી ગાવી છે. ત્યારે ક્યાં ધન કુખજી જા બાયની જા શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખો હતો. પડકાર કરતી પુત્ર ને મરજે શિવા મેદાનમાં. એમ દેશની આવી જારે રામણી અમર છે ઇતિહાસમાં. જે શિવાજીનું હાલડું તમારી સામે ગાવશું. અમારી પાચાળની ધરતી ચોટીલાના પાદરમાં જન્મેલો વાણિયો જેનું નામ ઝવેરચંદ કાલિદાસને જાણી અને વાણિયો લખે છે શિવાજીનો જન્મ તો મહારાષ્ટ્રમાં થયો પણ વાણિયો એને યાદ કરે છે કેવો હતો છત્રપતિ શિવાજી મહારાજ. અને તમારા માન ખાતર પાઘડિયું 50 એમાં એકે આટાળી નહીં. સાંભળજો દુહો પાઘડિયું 50 એમાં એકે આટાળી નહીં. આ તો ઈ ઘોડો ઈ અહવાર મેં મીટે ભાલ્યો નહીં માંગના. આટાળી એટલે શું? ધીંગાણું થાતું ધીંગાણામાં કોઈ ખાન ખપી જાય, કામ આવી જાય તો એનો શોક હોય. શોક માટે આ પાઘડીના 2 વલામ ઉતારી નાખવામાં આવે. પાઘડી બાંધી હોય એના 2 શેડામ વિટોળેલા શેડામ ઉતારી નાખે એટલે ગામનાને ખબર પડી જાય કે જે યુવાનો હાલ્યા આવે છે ને એકાદો યુવાન 2 યુવાન 5 યુવાન ખપી ગયા લાગે છે એટલે આ પાઘડીના વળ છૂટા પડ્યા છે. પાઘડીનું 50 એમાં એકે હાટાળી નહીં. એક હાટાળી પાઘડી ન જોઈ ત્યારે પદ્માએ કીધું ઈ ઘોડો ઈ અહવાર ને મીઠે ભાળ્યો નહીં. માંગડા નક્કી માંગડા વાળો ઠિયાણામાં કાન આવ્યો લાગે છે. પ્રેમ કરો ને તો માંગડા વાળા જેવો કરજો યાર. બાકી ઇતિહાસ મરદના લખાય બાયલાના નો લખાય. હા અને ત્યારે મને યાદ આવે શિવાજી માટે કેવો છે છત્રપતિ મહારાજ શિવાજી. ક્યાં જીયા ભમાવું ગેલ ચાંદનો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ.
ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આગા બાગ ને જીજાબાઈ ને આગા બાગ બાલુડા ને માથું ચોલે રાણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે માતા ટ્રેડિશનલ ડ્રેસ કે કોઈ આપણે સારા કપડા પહેરતા હોય જે પણ પરગણાના હોય એમાં મેં બનાસકાંઠામાં અઢીવટો પહેરેલો હજી મને નથી લાગતું કે આવી એન્ટ્રી અઢીવટા જેવી ક્યાંય મેં કરી હોય યાર હા ભાઈ હા આપણો આખો ડાયરો ને કીધું આપને શરૂઆતમાં કીધું હજી પણ કીધું આખો ડાયરો અમારા ગોંડલ પીઆઈ ગોસાઈ સાહેબને એકવાર જોરદાર તાળીઓથી વધાવીલો ડાયરો જોવે છે ભાઈ ભાઈ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ અને હવે કડી સાંભળજો હાવ નવું ગીત છે એટલા માટે તમારી આગળ ગાઉં છું કે દેવ અમારો દ્વારકા વાળો રાખતો હવની લાજ ખરે ટાણે ખબરું લેવા માધવ હવે આવજે વેલા ક્યાં ભગવાનને કીધું છે આ ધરણીધરને ક્યાં લાજ રાખવાની વાત કરી છે સાંભળજો એક દી હરણાઈનો સૂર વાગ્યા હતા જૂનાગઢના પાદરમાં તે દી મારો ભગવાન આવ્યો શું કીધું આમાં કડી સાંભળજો વાગી હરણાયું ઢોલ દાડું ક્યાં મનડું ગમું જાય રે મારું મનડું ગમું જાય વાગી હરણાયું ઢોલ દાડું ક્યાં મનડું ગમું જાય રે મારું મનડું ગમું જાય મામેરા હેગથી ભર્યા આંખે જન નીરવું ભર્યા મામેરા હેગથી ભર્યા આંખે જન નીરવું ભર્યા સાંભળજો વાગ્યા હરણાયું ઢોલ ધડુક્યા તેથી મનડું બહુ મૂંઝાય કોનું મનડું મૂંઝાણું નરસિંહ મહેતાનું મૂંઝાણું કે કુંવરબાઈના મામેરા ભરવા આવશે કોણ મારી આબરૂ તો નહીં જાય ને તેથી મારો દ્વારકા વાળો તેથી આ ધરણીધર મુસાળો શેઠ બનીને આવ્યો અને નરસિંહ મહેતાને કીધું કે જો તમારા મામેરા હવાયા ન કરું તો દ્વારકા વાળાને દુનિયા ઓળખે નહીં અને એને મામેરા એકથી ભર્યા પછી આંખે એને નીર ઉભર્યા હરકના આહુડા આવી ગયા ગયે મહેતા નરસિંહ તારી આબરૂ ન જવા દઉં ભગવાનને એના ભગતની આબરૂ વધારે વાલી હોય છે એટલા માટે આ કડીમાં કીધું વાગી હરણાયું ઢોલ દાડું ક્યાં મનડું ગમું જાય રે મારું મનડું ગમું જાય મામેરા હેદથી ભર્યા આંખુમાં નીરવું ભર્યા મામેરા હેદથી ભર્યા આંખુમાં નીરવું ભર્યા હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ કેરી છે રે પૂણા ફૂલડા કેરી છે આજ માતા તારી પાથરે રે પૂણા ફૂલડા કેરી છે રે પૂણા ફૂલડા કેરી છે ગીર પથારી પાથર શ્યામા વિષ ભૂજાળી અને યુદ્ધના મેદાનમાં અંગ્રેજી હુકુમતની સામે જે લક્ષ્મીબાઈ 1857ના વિપ્લવમાં ઉતર્યા તેદી જે દુર્ગા દળની સેનાપતિ બરિયન ઘોડાના પેગડે પગ મેલી અને બે હાથમાં શમશેર લઈને અંગ્રેજો સામે લડતી હતી દશરથ દાન
એ અંગ્રેજોની હુકુમતને આમ ફુગાવી દીધી. અંગ્રેજોના પાયા આમ હલબલવા મંડ્યા અને આખા યુદ્ધ કરતા 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 તરવારોની બાકાજી બોલતી હતી. સામે તોપું હતી. આ બાજુથી સૈન્ય હર હર મહાદેવનો નારો લગાડી યુદ્ધમાં ઉતરેલું. વર્ણન કરું તો બહુ મોટા થઈ જાય, પણ હાડા થોડિયા ફાંદરા વાળા હાકલ એથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ. એ આવું ઠીકાણું જામેલું. અને એમાં બે હાથમાં તરવાર લઈ લડવા વાળી જે દીકરી હતી એને અંગ્રેજી હુકુમતને પકડી લીધી છે. જીવતા પકડી લીધી. અને જીવતા પકડી અને એટલું કીધું, કારણ કે એનો પેર જ હતો એ રાણી લક્ષ્મીબાઈ જેવો હતો, ઝાંસીની રાણી જેવો હતો. અંગ્રેજોને ખબર નથી કે કોણ છે. અને પકડી લીધી. પકડીને એટલું કીધું કે તમે હવે અંગ્રેજોની હુકુમતમાં છો, બોલો હવે તમને કેવી સજા આપવામાં આવે. તમે પકડાઈ ગયા છો, તમારા માણસોને તમારા સૈન્યને કહેજો હથિયાર મેલી દે, કેવી સજા આપવામાં આવે તમને. અને તેથી 22-25 વર્ષની દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની દુર્ગાદળમાં જે સેનાપતિ હતી એ 25 વર્ષની દીકરી નામ હવે આપું છું, સાંભળજો. એને એટલું કીધું તું તમે સજા દેવાની જો મને વાત કરતા હો તો સજા એ મોત મંજૂર છે, ફાંસીના માથે લટકાડી દો, મને મરવાની કોઈ બીક નથી. અને આ શબ્દ જે આ દીકરીને હાંભળ્યા અંગ્રેજી હુકુમતે, અંગ્રેજ અધિકારીઓ, ત્યારે અંગ્રેજોના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે તમારા જેવી 2% જો હિન્દુસ્તાનની દીકરીઓ હાથમાં તરવાર લઈ લે ને તો અંગ્રેજોની તેવડ નથી, ભારતમાં જમણો ડાબો પગ મેલી હકે ઈ આ દેશની દીકરીઓની તાકાત છે. તમે એક નહીં ખાલી 2% હોમાંથી 2% દીકરીઓ જો આવી તરવારી લઈ લે તો અંગ્રેજી હુકુમતનો ડાબો જમણો પગ પડે નહીં. એને હજી ખબર નથી કે પકડી કોણ છે. એને કીધું કે મોત સજાય કે સજાય મોત આપી દો. સાંભળજો, દુર્ગાદળની સેનાપતિ બની અને આ બાજુથી છુપે રસ્તેથી રાણી લક્ષ્મીબાઈને કીધું તમે નીકળી જાઓ, ભલે મોત આવતું હામી છાતીએ મોતને ઝીલી લે. અને સાહેબ કોઈ ખૂટલ માણાએ આવી અને અંગ્રેજોના કાનમાં એટલું કીધું કે તમે જેને કેદ કર્યા છે, તમે જેને પકડ્યા છે એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નથી કે તો છે કોણ કે નક્કી તમે કરી લ્યો. એ દુર્ગાદળના સેનાપતિ બની અને જેનામાં જોમ હતું લક્ષ્મીબાઈ જેવું, જેના કાંડામાં તાકાત હતી લક્ષ્મીબાઈ જેવી, અને લક્ષ્મીબાઈની આડી ઢાલ બનીને જો કોઈ યુદ્ધના મેદાનમાં 1857ના વિપ્લવમાં લડતી હોય તો સાહેબ એ દીકરીનું નામ હતું ઝલકારીબાઈ. અને હાથમાં તરવારી લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી ગઈ હતી. અને તેથી અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા. અને અંગ્રેજોને કીધું લક્ષ્મીબાઈ તમારા હાથમાં ન આવે જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હોય, જ્યાં સુધી આ ઝલકારીબાઈ જીવતી હોય ત્યાં સુધી તમે રાણી લક્ષ્મીબાઈ સુધી પૂગવા ન દો. સાહેબ તેથી અંગ્રેજોએ કીધું તું તમારા જેવી જો 2% દીકરીઓ હાથમાં તરવારીઓ લઈ લે તો અંગ્રેજી હુકુમતનો ડાબો જમણો એક ભારતની ધરતીમાં ન ટકે. એનો રન છે અમને, એનું ગૌરવ છે અમને કે આવી દીકરીઓ ક્યાંથી અંગ્રેજી હુકુમતને હલાવી દીધી. સાહેબ હું ઘણી વાર કહું છું દીકરીઓને આવા સંસ્કાર આપજો અને થોડી વાર ચા રહેવા દો યાર, મામલો મેદાને છે. નહીં પીતે તબ હમ મૌસમ તક નહીં પીતે દશરથદાન, और जब हम पीने बैठ जाते तो किसी से कम नहीं पीते. अरे ना पीना हराम है दशरथदान, ना पिलाना हराम है, ना पीना हराम है, ना पिलाना हराम है. अरे यार पीने के बाद होश में आना हराम है. होश में આવી જાવ, હોશમાં આવી જાવ તો વાંધો નથી, પણ હોશમાં ન આવો तो वांधो से. न पीना हराम है न पिलाना हराम है, पीने के बाद होश में आना हराम है. नहीं पीते तब मौसम तक नहीं पीते और जब पीने बैठ जाते तो किसी से हम कम नहीं पीते. પણ હું ભાઈની વાત કરું છું, તમે ક્યાં ઊંધું ન સમજતા. આ તો ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. દાડો શિવ જ્યાં બિરાજે છે અને મારો નાથ ગોસાઈ સાહેબ કરે હું ના ભૂલતો હું તો દસનામ છે. દસનામ જે છે એ તો શિવના પરમ ઉપાસકો છે. એના મન તો ભોળાનાથથી બીજું મોટું હોય. રામજીના દર્શન કરવા ગયો, ગામો ગામ હનુમાન બેઠો છે, એમાં ભાખરીના પાદરમાં હનુમાન બેઠો છે. અને અહીંથી મેં કીધું મારે વાત અને ગીત તો લખા પીરનું ગાવું છે અહીંથી યાર. પણ મને યાદ આવે કે રાધનપુરના એ મેદાનમાં એ ગ્રાઉન્ડમાં હજી જાઓ મારો હનુમાન હજી બેઠો છે. રાધનપુરના નવાબની સલ્તનત આખી તૂટી થઈ હણ થઈ ગઈ, પણ એક બાવળીયો સાધુનો જે મસ્જિદમાં બેઠો હતો, મસ્જિદનું મેદાન હતું, એમાં
તો કીધું બાપુ ઊભા થઈ જાવ, ન થાવ બાપુ ઊભા થઈ જાવ, ન થાવ. એટલે દયા આવી કે સાધુ છે હિન્દુના, આની યારે બળજબરી ન કરાય, પ્રેમથી માની જાય તો બાપુને સમજાવ ઊભા થઈ જાય. ત્યારે કોઈ સમજદાર માણસોએ કીધું કે અમારે નમાજ કરવામાં તકલીફ થાય છે, ઊભા થઈ જાવ. ન ઊભા થયા. રાધનપુર નવાબનું શાસન હતું. રાધનપુર, પાલનપુર આ બધા નવાબી શાસન હતા. અને તેથી એ નવાબને એટલું કીધું કે તમે તમારા માણસોને મોકલો, હિન્દુના સાધુ છે, ઊભા નથી થતા. અને આ આવી અને કીધું કે ઊભા થઈ જાવ, અમારા મન તો ફકીર અને સંત એક કહેવાય, ઊભા થઈ જાવ. અને તેથી એટલું કીધું રાધનપુરના નવાબને કે ઊભો થઈ જાવ એનો વાંધો નથી, પણ મારી એક શરત છે. આયા કે બાપુ કઈ શરત છે તમારી? બધી માનવામાં આવશે. બોલો. કે હું એક પથ્થર મૂકવા મેદાનમાં, એ પથ્થર તમે આંખો કરી દો તો અટાણે ઊભો થઈ જાય, જીપીઓને જોડીને હાલતો થઈ જાવ તો આ મંજૂર છે તમારી શરત. અને તેથી આ દેશનો સાધુનો ભગવા ધારી હાથમાં નાનો એવો ઉપડે એવો પાણો લઈ અને રાધનપુરની મસ્જિદના મેદાનમાં મૂકી દીધો. અને એટલું કીધું કે લ્યો હવે હલાવી દો આ પાણાને, અહીંથી આંખો કરી દો એટલે અટાણે મૂકીને હાલતો થઈ જાવ. એટલે રાધનપુર નવાબે પોતાના માણસોને કીધું કે આ પાણો ઉપાડી લ્યો, ફેંકી દો પાણાને. પણ બાપુનો મૂકેલો નાનો એવો પથ્થર છે એ કોઈનાથી હલ્યો નહીં. ઉપાડવાની વાત તો એક બાજુ રહી, આખી સલ્તનત રાધનપુરની તૂટી ગઈ, પથ્થરનો હલ્યો. રાધનપુરના નવાબ પગમાં પડીને એટલું કહે છે, બાપુ તમે એવું કયું જાદુ મંતર કર્યું કે તમારો મૂકેલો એક આવડો 200-500 નો પાણો અમારાથી આંખો ન થાય? અને તેથી રાધનપુરના નવાબ સામે આપણો ઓલિયો, આપણો ભગવાધારી, આપણો સાધુ, સનાતન ધર્મનો રખેવાળ એટલું બોલ્યો તો સાંભળી લે નવાબ, હું કોઈ તંત્ર મંતર કે વિદ્યા જાણવા વાળો સાધુનો બાવો નથી, પણ મેં આ પથ્થર ઉપાડ્યો ત્યારે મેં એટલું કીધું તું મારો હનુમાન હોય તો અહીંથી ડગલું આગળ દેતો ને હો. અને ઈ હનુમાન પ્રેમદા બાપુ ગોદડિયા નામના સંત હતા. અને પ્રેમદા બાપુ ગોદડિયા નામના સંત અને પ્રેમદા બાપુ ગોદડિયા એ બિહારેલા હનુમાન આજે એમડી હજી તમે જાઓ રાધનપુરની મસ્જિદના મેદાનમાં, હજી મારો તમારો બાપ હનુમાન બેઠો છે. હજી કોઈ સલ્તનતની તાકાત નથી મારા હનુમાનને ડગલું ખેવી શકે. આ આપણો ધર્મ છે યાર. અને હું ઘણી વાર કહું છું, આઈ ફરમાઈશું ઘણી બધી છે રામાપીરને એલાની, પણ ધર્મને બચાવજો. ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાને દિવાલમાં ચણી દીધા ધર્મ માટે. આપણે જ્ઞાતિના વાડા પાડવામાં પડ્યા છીએ હજી. આ જ્ઞાતિને હામાં આપણે હજી બાયું ચડાવવામાં નવરા નથી થતા. અને ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાને દિવાલમાં ચણીને ઔરંગઝેબે એટલું કીધું હતું કે હા પાડી દો ઇસ્લામી ધર્મ અપનાવવાની. અને તેથી દિવાલમાં ચણેલા ગુરુ ગોવિંદસિંહના 2 દીકરા જુજારસિંહ, અજીતસિંહ, જોરાવરસિંહ, આવા 4 દીકરા, એમાં 2 દીકરાએ પડકારો કર્યો તો હવે આ 2 પથ્થર જે બાકી છે ને એ મૂકી દે, અમને મોતની પરવા નથી. કારણ કે મારો બાપ ગુરુ ગોવિંદસિંહ છે, ચીડિયો છે મેં બાદ લડાવા, ગીદડનું મેં શેર બનાવવા. અને એક નહીં, 2 નહીં, 1.25 લાખ તો એક લડાવા તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. 1.25 લાખની સામે એકને મૂકી દે. એ અમારો બાપ જો હાથમાં ધર્મને બચાવવા મસાલ લઈને નીકળ્યો હોય તો અમે એના દીકરા છીએ. અને ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાને ધર્મ માટે દિવાલમાં ઊભા જીવતા ચડી દેવામાં આવ્યા. મોત મંજૂર કરી લીધું, પણ ધર્મને અંગીકાર નથી કર્યો. એટલે હું કહું છું ધર્મ આપણે ક્યાં શીખવાનો છે, કોની આગળથી શીખવાનો છે. અને ત્યારે મને આ રામાપીરના હેલાની ફરમાય છે, ઈ પેલા મને યાદ આવે છે. 2 કડી પણ લઈ લઉં, એક પછી ફરમાઈશ અહીંથી લઈ લઉં. પણ મેં કીધું એમ સમલી બેટમાં હાથમાં તરવાર લઈ અને પોતાની ઘોડીએ પલાણ માંડ્યા. અને દાવલશાહને કીધું કે હિમાલયમાંથી ગાયું વાળવા વાળો દાવલશાહ, અને તમે જો અમારા પાદરમાં તમારો હિમાળો વાવની ધરતી વટવા દઉં તો હવે રાજપૂત તાણીના ધાવણ લાગ્યા હોય. અને સાહેબ સમલી બેટમાં તેથી બાટકો બોલાવ્યો. અને તેથી કેવો લાગે છે આ ગંગાજળિયા ગોહિલ? એ ગોહિલ નું બિરાદ છે ન્યારું, ગંગા જલ કુણ તમારું.